એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એના ત્રણ ઉપયોગ. પહેલું આપણે જોયું હતું અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેનું સૂત્ર દરેકને યાદ હશે, B = μ0 I upon 2πr. ત્યાર પછી કાલે બીજો ઉપયોગ જોયો સોલેનોઇડ. સોલેનોઇડ જે છે એના અંદરના ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું, B = μ0 n I, જ્યાં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. બરાબર. હવે આપણે ત્રીજા ઉપયોગની વાત કરવી છે, એ એટલે ટોરોઇડ. તો ટોરોઇડ છે એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. તો ટોરોઇડ છે એ સોલેનોઇડનો ભય જ છે. બંને વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે એક જ સૂત્ર, B = μ0 n I. તો હવે જોઈએ કેવી રીતે સાબિત કરીએ. તો એક IMP થિયરી, ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરીક્ષામાં એવી રીતે પૂછાય છે કે ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો પહેલા પ્રશ્ન એ થાય કે ટોરોઇડ એટલે શું? તો કે જુઓ, આ રીતના સોલેનોઇડ હતો જેના ઉપર આપણે પાસે આંટાઓ વીંટાળી અને રચના તૈયાર કરેલી. હવે જો આવા સોલેનોઇડના આપણે બે છેડા છે એને આમ વાળી જોડી દઈએ, આના વળી શકે, નહીં તો તમે રબર જેવું હોય તો આમ વાળી જોડી દો તો બનતી રચનાને ટોરોઇડ કહેવાય. ટોરોઇડ એટલે શું? સોલેનોઇડના બંને છેડા વાળી જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. અથવા અવાહક પોલી રિંગ પર આ રીતની કોઈ અવાહક પોલી રિંગ હોય, પણ કેવી? વર્તુળાકાર. બરાબર. રિંગ પર ઘણા બધા આંટાઓ પાસે વીંટાળવાથી બનતી રચના ટોરોઇડ કહે છે. એટલે આ રીતની કોઈ એક પોલી રિંગ છે. બરાબર. આ રીતની કોઈ એક પોલી રિંગ છે. તો એના ઉપર એકબીજાની પાસે અવાહક કરેલો જે તાર હોય એના આંટા વીંટાળવામાં આવે. દાખલા તરીકે અહીંયાથી પ્રવાહ દાખલ થતો હોય તો આ રીતના આંટા આવશે. નીચે તરફ હોય, જોજો આકૃતિ આપણી બહુ સારી નહીં હોતી. તો આ અવાહક પોલી રિંગ પર ઘણા બધા આંટાઓને પાસે વીંટાળવાથી બનતી રચના છે, જેને શું કહેવાય? ટોરોઇડ. તો જુઓ, સોલેનોઇડની અંદર આપણે ભણી ગયા હતા કે આ સોલેનોઇડ છે તેની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, પણ અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. હવે તમે એના બે છેડાને વાળી દીધા છે, એનો મતલબ અહીંયા બધે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય અને બહારના ભાગમાં પણ શૂન્ય હોય છે. તો યાદ રાખીશું આપણે, ટોરોઇડના બહારના ભાગમાં અને અંદરની ખુલ્લી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે અંદરના ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ B હોય છે. અને બસ આપણે એ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે.
તો એના માટે આપણે આનો આડછેદ દોરીએ. જુઓ કમ્પ્લીટ અહીંયા ધ્યાન રાખજો. આ કોઈ ટોરોઇડ છે, એકદમ ગોળ આકાર હોય, પણ અહીંયા મારી પાસે કોઈ એવો આકૃતિ દોરવાનો નથી, તમે દોરી શકો. આ કેન્દ્ર છે, આ ટોરોઇડ છે, બરાબર. તો મારે અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, એ પણ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને, તો મારે શું કરવું પડે? અંદર કોઈ એક ગાળો દોરવો પડે, બરાબર. જ્યાં બિંદુ P છે, જેની ત્રિજ્યાને હું R1 કહી દઉં, રાઈટ. એવી જ રીતના મારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, તો ત્યાં મારે એક એમ્પિરિયન લૂપ દોરવું પડે, બરાબર. જેને તમે R2 પણ કહી શકો, પણ તમારી બુકમાં R3 લીધા છે, આપણે R3 લઈએ અને અહીંયા આવેલા બિંદુ Q પાસે ચુંબકીય ક્ષેત્ર શોધીએ. અને ત્રીજું કે જેમાં આપણે અહીંયા વચ્ચેનું કોઈ બિંદુ, ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, તો આપણે ત્યાં એમ્પિરિયન લૂપ દોરવું પડે. જુઓ, એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો હોય તો એમ્પિરિયન લૂપ તો દોરવું જ પડે, કારણ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ બંધ ગાળો એટલે કે એમ્પિરિયન લૂપને જ લાગુ પડે છે. તો આપણે 3 જગ્યાએ આ નિયમ લાગુ પાડવો છે. એક અંદરના ભાગમાં જ્યાં બિંદુ P, પછી ટોરોઇડની બહારના ભાગમાં જ્યાં બિંદુ Q, અને ટોરોઇડ જે છે એની અંદર, બરાબર. તો આ ત્રણેય માટે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ શોધવા છે. પહેલા આપણે આને ગાળો 1 કહીએ. તો ગાળા 1 માટે ગાળો 1 દેખાય છે ને દરેકને? તો ગાળા 1 માટે ચુંબકીય ક્ષેત્ર B1 હોય, તો B1 કેવું થાય? 0, કારણ કે આપણે જોઈ ગયા છીએ હવે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. આ વસ્તુને આપણે સાબિત કરવી છે. તો એના માટે આપણે લઈએ કે ચલો ગાળા 1 માટે ચુંબકીય ક્ષેત્ર બરાબર B1 છે. એની લંબાઈ L બરાબર વર્તુળ હોય અને R1 ત્રિજ્યા હોય તો 2π R1 થાય, બરાબર. અને I તો કે જુઓ પ્રવાહ છે એ અહીંથી પસાર થાય છે, વચ્ચે કોઈ પ્રવાહ નથી. જો આ આટાઓમાં પ્રવાહ છે, અહીંયા વચ્ચે કોઈ પ્રવાહ નથી, તેથી I બરાબર 0. તેથી એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ BL બરાબર μ0I, રાઈટ. તો અહીંયા B1 લખો તોય ચાલે. તો તેથી B1 L એટલે 2π R1 μ0 I એટલે 0. 0 સાથે કોઈ પણ ગુણાય તો 0, તેથી આ 0 થશે. તેથી B1 બરાબર 0, કારણ કે 0 ના છેદમાં 2π R1 એટલે 0. તો પહેલા ગાળા માટે ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. એનો મતલબ ટોરોઇડની અંદરનો જે વિસ્તાર છે, બરાબર, એના દ્રવ્ય સિવાયનો, ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. ચલો એવું ને એવું આપણે બહારના ગાળા માટે એટલે કે ગાળા 3 માટે લઈએ. ગાળા 3 માટે ચુંબકીય ક્ષેત્રને નામ આપી દઈએ B3 અને ત્યાં લંબાઈ L બરાબર 2π R3. પણ જુઓ બહારની બાજુએ પણ પ્રવાહ કોઈ પસાર થતો નથી, પ્રવાહ ખાલી આમ ટોરોઇડના ભાગ ઉપર જ છે, તેથી ત્યાં પણ I કેવા થાય? 0. I 0 થાય તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ B3L બરાબર μ0I. B3L એટલે 2π R3 μ0, પ્રવાહ 0 છે, તેથી B3 બરાબર પણ 0. આ બંને ડાયરેક્ટ પણ કહી શકાય, પણ તમારી બુકની અંદર એ વસ્તુનું ડિસ્કશન કરેલું છે એટલે આપણે સાબિત કરીએ. હવે મેં બીજા ગાળા માટે વાત કરવી, તો ગાળા 2 માટે
જો આ બીજો ગાળો કે જેમાં આપણે એની વચ્ચે R2 બરાબર ત્રિજ્યા R લઈ લઈએ. R એટલે આ ત્રિજ્યા અંદરની કહેવાય, આ બહારની કહેવાય, એ બંનેની વચ્ચે. એટલે R બરાબર R1 પ્લસ R2 બાય 2. તમે જ્યારે એક્ઝામ્પલ કરશો ત્યારે તમને ડાયરેક્ટ R નહીં આપે, ટોરોઇડના અંદરના કવચની અને બહારના કવચની આ બે ત્રિજ્યાઓ આપશે, જેને R1 અને R2 કહેવાય. તો R એટલે વચ્ચેની, એટલે R1 પ્લસ R2 બાય 2, રાઈટ. તો ગાળા 2 માટે આપણે લઈએ કે ચલો ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર B છે, L બરાબર 2πr2 ઇઝ ઇક્વલ ટુ 2πr છે, અને સમતુલ્ય પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I છે. તેથી એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ અહીંયા લખીએ એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ શું કહે છે, જો ડાયરેક્ટ યુઝ કરવો હોય તો BL બરાબર મ્યુ 0 I. તો અહીંયા B L એટલે 2πr, એ જે લૂપ લીધેલું છે એની લંબાઈ L બરાબર 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0. હવે I એટલે પ્રવાહ I પસાર થાય, પણ આને n આટા હોય એટલે I ઇઝ ઇક્વલ ટુ શું થશે, ni. બરાબર. અહીંયા ડાયરેક્ટ લખી દેશો તો એ ચાલશે કે ભાઈ દરેક આટાની સંખ્યા n છે અને દરેક આટામાંથી પસાર થતો પ્રવાહ I છે, તેથી કુલ પ્રવાહ ni થશે. તો હવે આપણે B જોઈએ છે, તો 2πr સામે જતા રહે, તો મ્યુ 0 ni અપોન 2πr. તેથી B બરાબર મ્યુ 0 કેપિટલ N એટલે આટાની સંખ્યા અને 2πr એટલે ટોરોઇડની લંબાઈ, બરાબર ને. L લંબાઈનો તાર હોય તો એને લંબાઈ L કહેવાય, પણ એ તારને તમે વાળી દો તો એની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ, જેને શું કહેવાય, 2πr. તેથી n અપોન 2πr ની જગ્યાએ લખાય સ્મોલ n. તો B બરાબર મ્યુ 0 સ્મોલ ni. જુઓ સોલેનોઇડનું સૂત્ર છે, ખાલી ફરક શું પડે તો કે જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન 2πr. સોલેનોઇડ હોય તો લંબાઈ L આવે અને ટોરોઇડ હોય તો લંબાઈ 2πr આવે. તો બંનેનું એક જ સૂત્ર, B બરાબર મ્યુ 0 સ્મોલ ni. ખાલી યાદ રાખવાનું, સોલેનોઇડ હોય તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન L, અને ટોરોઇડ હોય તો કેપિટલ N અપોન 2πr. બરાબર. તો સોલેનોઇડનું આપણે કાલે ઉદાહરણ ગણેલું. જો ટોરોઇડનો તમારે દાખલો ગણવો હોય તો વધારાના સ્વાધ્યાયમાં આપેલો છે, જે તમે ગણી શકો. બરાબર. ચલો તો એક વખત નજર નાખી દો, ફરીથી સમજી લઈએ. ટોરોઇડ એટલે શું, તો એકદમ સિમ્પલ, અવાહક પોલીરિંગ પર ઘણા બધા આટાઓને પાસે વીંટાળવાથી બનતી રચનાને ટોરોઇડ કહે છે. તો આકૃતિમાં એમનો કોઈ એક આડછેદ દર્શાવેલ છે, જેમાં 3 ગાળા 1, 2 અને 3 વડે દર્શાવેલ છે. હવે આપણે ગાળા 1 માટે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો ત્યાં પ્રવાહ શૂન્ય હોવાથી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. ગાળા 3 કે જે ટોરોઇડની બહાર છે ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય, અને ટોરોઇડની અંદરના ભાગમાં કે જ્યાં ટોરોઇડનું દ્રવ્ય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવામાં આવે તો એ કેટલું મળે છે, B બરાબર મ્યુ 0 સ્મોલ ni. બરાબર. ચલો તો આને આધારિત આપણે દાખલો વધારાના સ્વાધ્યાયમાં ગણીશું. તો હવે
નેક્સ્ટ ચુંબકીય બળ, જે આપણે વિદ્યુત ભાર માટે શોધેલું એવું અહીંયા બે અતિ લાંબા તાર માટે આવે છે. જેને તમારી બુકમાં લખ્યું છે બે સમાંતર વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર પણ લખી શકો, પણ તમારી બુકમાં લખ્યું બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ, જેને ચુંબકીય બળ કહે છે. બરાબર. તો સ્વાભાવિક છે કે આપણે બે તાર લેવા પડે. તમારી ટેક્સ્ટ બુકમાં 3D આકૃતિ આપી, આપણે એક સિમ્પલ આકૃતિ દોરીએ. ચલો, આ બે અતિ લાંબા તાર છે, જેમાં પહેલો તાર જેને નામ આપીએ A, આ બીજો તાર જેને નામ આપીએ B. બંને એકબીજાથી D જેટલા લંબ અંતરે આવેલા છે. ચલો, આ તારમાંથી આપણે I જેટલો પ્રવાહ પસાર કરીએ તો એ તાર માટે છે એટલે આપણે IA નામ આપીએ. તો જુઓ, આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો આપણે ભણી ગયા કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. સર ખબર છે ને? હવે એ ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આ બીજો તાર આવેલો છે, અને આપણે ભણી ગયા ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ L લંબાઈનો તાર હોય તો એના ઉપર F = IL ક્રોસ B અનુસાર શું થાય? ચુંબકીય બળ લાગે. હવે જો બીજા તારમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ IB, તો એમાંથી પ્રવાહ પસાર કરો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. એ ચુંબકીય ક્ષેત્રમાં આ તાર આવેલો છે એમ કહેવાય, તો આના ઉપર પણ ચુંબકીય બળ લગાડે. સમજ પડે છે? તો એનો મતલબ બંને તાર વચ્ચે ચુંબકીય બળ લાગવા માટે ચુંબકીય ક્ષેત્ર એક માધ્યમ તરીકે કામ કરે છે. એજન્સી જેવું કામ કરે, દલાલ જેવું કામ કરે. બરાબર. દલાલ હોય એ શું કરે છે? એજન્સી અને વેપારી અથવા તો કંપની અને વેપારી એને જોડવાનું કાર્ય કરે, વચ્ચે માધ્યમ તરીકે કામ કરે. તેમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ બંનેની અંદર માધ્યમ તરીકે કામ કરે. કારણ કે પ્રથમ તારમાં પ્રવાહ, તેના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેના લીધે બીજા ઉપર બળ લાગે. બીજા તારમાં પ્રવાહ, તેના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેના લીધે પહેલા ઉપર બળ લાગે. તો આપણે આ બળનું સૂત્ર મેળવવું છે. તો ચલો સિમ્પલી પહેલા તાર A માંથી વહેતા વિદ્યુત પ્રવાહ IA, આપણે નામ આપ્યું, તમે I1 પણ આપી શકો. બરાબર. IA ને લીધે D અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેને નામ આપી દઈએ BA. બરાબર. તો એમનું મૂલ્ય છે કેટલું હોવાનું? યસ, μ0I/2πr. તે પ્રમાણે μ0IA/2π. r ની જગ્યાએ લંબ અંતર D છે તો D. તો તાર A માંથી વહેતા વિદ્યુત પ્રવાહ IA ના કારણે તેનાથી D જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર BA બરાબર μ0IA/2πd. હવે એની જો દિશા લઈએ તો દિશા કઈ મળશે? તો કે જુઓ, જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહ છે આ દિશામાં વહે છે, તો પ્રવાહની દિશામાં આંગળીઓ છે એને તમે રાખશો તો આ તારમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ નીચે તરફ મળશે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર છે એ અધુ દિશામાં મળશે.
હવે આ ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર બીજો તાર આવેલો છે જે આનાથી d અંતરે છે, તો તાર A થી d અંતરે રહેલા તાર B માંથી IB જેટલો IB વિદ્યુત પ્રવાહ પસાર થાય, તેથી તેના પર લાગતું ચુંબકીય બળ, તો જુઓ ચુંબકીય બળ જેને F વડે દર્શાવાય, B પર A વડે, તેથી એને લખાય F BA. સૂત્ર IL ક્રોસ B. I એટલે એમાંથી વહેતો પ્રવાહ, તો અહીંયા તારમાંથી કેટલો પ્રવાહ વહે IB, તો શું આવે IB સદિશ L, કારણ કે આની આપણે L લંબાઈ દીઠ લઈએ કે ચલો આટલી L લંબાઈ છે, તો એના દીઠ એના ઉપર લાગતું બળ, બરાબર, એટલે શું આવશે IBL ક્રોસ B કોનું, તો કે આ તારનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે આમ, રાઈટ, તો એનું મૂલ્ય છે એને કહીએ આપણે સદિશ BA. હવે જુઓ BA અંદર જતી દિશામાં છે, પ્રવાહ ઉપર જતી દિશામાં છે, તો જે બળ લાગશે એ કઈ દિશામાં, તો કે બંનેને લંબ. જમણા હાથના નિયમમાં આપણે કીધું હતું આ રીતના હોય છે, તો F BA જે આ દિશામાં થશે. તો જુઓ અહીંયા મૂલ્ય લઈએ તો IBL BA ક્રોસ પ્રોડક્ટ છે એટલે sin થીટા, પણ થીટા કેટલો આવશે, તો કે L ની દિશા અને BA અહીંયા પરસ્પર લંબ થશે, તો sin 90. sin 90 એટલે 1, તેથી જો આનું મૂલ્ય લઈએ તો IBL ઇન્ટુ BA, પણ BA ની જગ્યાએ તો એની કિંમત મૂકી શકાય સમીકરણ 1 પરથી μ0 IA અપોન 2πd, તેથી FBA નું મૂલ્ય કેટલું મળશે, μ0 IA IBL અપોન 2πd. જો લંબ અંતર r હોય તો 2πr આવે, y હોય તો y આવે. આવી જ રીતે તમે ફરીથી આ જ વસ્તુ કરી શકો. IB જેટલો પ્રવાહ લો, એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BB, તેથી A ઉપર લાગતું બળ FAB IAL ક્રોસ BB, કિંમત મૂકો તો આટલું જ મૂલ્ય આવશે. FAB બરાબર પણ μ0 IA IBL અપોન 2πb આવશે. અને જુઓ IJK એકમ સદિશ છે, એની રીતે બી કરી શકાય, એ સારી રીત છે, પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીત આપી છે એટલે આપણે આ રીતે જવું પડે, બરાબર છે. ઓકે, જૂની ટેક્સ્ટ બુક જોશો તો એમાં IJK ની રીત લીધી છે કે જે રીતે પણ તમે કરી શકો. હવે જુઓ આ FBA ની દિશા છે, જ્યારે FAB ની દિશા આવશે, બંનેના મૂલ્યો સમાન છે પણ દિશા વિરુદ્ધ છે, તો FBA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FAB. અહીંયા ઋણ નિશાની છે એ આકર્ષણ દર્શાવે છે. ઋણ નિશાની શું દર્શાવે છે, આકર્ષણ દર્શાવે. ચલો, તો આકર્ષણની અંદર કન્ટિન્યુ રાખજો. પૂરું કરી દઉં છું.
જો એક જ દિશામાં પ્રવાહ જતા હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે અને વિરુદ્ધ દિશામાં જતા હોય